પ્રભુને ગમતું કામ કરો એટલે તમને પ્રીત થઈ જાય ભગવાનમાં. અને પછી તમે કદાચ તમે પ્રેમ ન કરો તો એ પ્રેમ કરવા માંડે, કારણ કે તમે એને ગમતું કામ કરો છો ને. તો ગુરુના શરણે જઈ અને પ્રશ્ન કરીએ, બાપજી અમને અમારું આત્યંતિક કલ્યાણ કરે, અમને કૃષ્ણમાં પ્રેમ વધારે, આ સંસારની માયાની જાળમાંથી છૂટીએ. સંસારમાંથી ન છૂટીએ તો કઈ નહીં, પણ સંસારની આ મહા મોહજાળમાંથી છૂટી જઈએ. ઘર ન મૂકે તો કઈ નહીં, પણ ઘર મુકાઈ જાય તેવું કંઈક કરો. ઘણા લોકો ઘર મૂકીને જંગલમાં વયા જાય, પણ એ ઘર મૂકી ન ગયા હોય. સાધુ થવા માટે સંસાર છોડવો જરૂરી નથી, મગજમાંથી સંસાર મૂકી દેવો જરૂરી છે. ઘર છોડ કે બન મેં બાસ કિયો, મન વાસના કો ત્યાગ કિયો હી નહીં. તમે ઘર મૂકીને તમે જંગલમાં વયા જાઓ, પણ જંગલમાં જઈને ઘરને જ નકરું યાદ કર્યા કરો તો એ ઘર છૂટું ન કહેવાય. જે વસ્તુ તમે છોડો છો ને એનો તમે યાદ જ ન કરો. છોડવાની વાત એ જ છે કે તમે એને યાદ ન કરો, પણ આપણે તો એને યાદ કરીને વધારે યાદ કરતા જઈએ. ઘણી વખત લોકો કહેતા, ખબર હું એને ભૂલવાની ટ્રાય બહુ કરું પણ નથી ભૂલાત. ટ્રાય કરવાની જ નથી એમાં. એને ટ્રાય કરો છો એટલા માટે તમને યાદ આવ્યા કરે છે.